મહેસાણાના અંબલિયાસણ ગામમાં સુજલામ સુફલામ કે ભ્રષ્ટાચારની યોજના સરકારના ચોપડે કરોડો રૂપિયા મંજૂર થાય છે. કાગળ ઉપર તળાવો ઊંડા થઈ જાય છે અને નહેરો એકદમ ચકાચક સાફ બતાવવામાં આવે છે. પણ જરા જમીન પર આવીને જુઓ સાહેબ, સત્ય કંઈક અલગ જ છે. આજે વાત કરવી છે મહેસાણા જિલ્લાના અંબલિયાસણ ગામની, જ્યાં જળ સંચયના નામે જનતાના ટેક્સના પૈસાનું ખુલ્લેઆમ થોડા દિવસે ધનોત પનોત નીકળી રહ્યું છે. ચોમાસું માથે છે પણ કામ અધૂરા મૂકીને કોન્ટ્રાક્ટરો ગુમ થઈ ગયા છે. આ દ્રશ્ય જુઓ, કોઈ જંગલ નથી. આ છે મહેસાણાના અંબલિયાસણની સુજલામ સુફલામ યોજનાની નહેરો. જ્યાં અત્યારે પાણી વહેવું જોઈતું હતું, ત્યાં આજે માણસ ડૂબી જાય એટલું ઘાસ અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. એક તરફ કાળઝાળ ગરમીમાં અને ખેતીની સિઝનમાં જગતનો તાત પાણીમાં ટીપે ટીપે વલખા મારી રહ્યો છે, ત્યારે બીજી તરફ નહેરો સફાઈના નામે કરોડો રૂપિયાના અહીંયા કરી જનારા ભ્રષ્ટાચારીઓ એસી ઓફિસોમાં બેસીને ઓડિટ પાસ કરાવી રહ્યા છે. વાત ખાલી પાણીની નથી, વાત હવે અંબલિયાસણના લોકોના શ્વાસ અને સ્વાસ્થ્ય પર આવી ગઈ છે. નહેરોમાં જામેલી ગંદકી અને કચરાના લીધે મચ્છરોનો આતંક એવો વધ્યો છે કે સ્થાનિક લોકો ત્રાસી ગયા છે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે આ ગંદકીની બિલકુલ બાજુમાં જ માસૂમ બાળકોની સ્કૂલ આવેલી છે. તેઓ આજે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોના ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે. બે જીવ તો બીમારીએ લીધા છે. જો કોઈ બાળકને કંઈ થશે તો એની જવાબદારી કોની? એના કેબિનમાં બેસતા અધિકારીઓની કે પછી કરોડોના ટેન્ડર પાસ કરાવીને ગાયબ થઈ ગયેલા એ લાપતા કોન્ટ્રાક્ટરોની? સ્થાનિક જનતા આજે આક્રોશમાં છે અને તંત્રને ઢંઢોળીને પૂછી રહી છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત કોસ્ટ છે. સાફ સફાઈ કરવાનું અમે લખીએ છીએ ત્યારે પંચાયત લખે છે તો આવે છે ખરા, પણ 10-20 ફૂટ સાફ કરી ને ચાલ્યા જાય છે. અહીંયા લગભગ 1.5 કિલોમીટરનો કોસ્ટ છે અહીંયા નજીકમાં. તમને લાગે છે કે આ યોજનામાં જે સફાઈ કામદારો કે જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે તે કરોડોની મલાઈ ખાય છે? આ જે પૈસા ગમે એટલા હોય, ખર્ચો થતો હોય, લગતા હોય ગમે, અમે જાણતા નથી, પણ અહીંયા કામ થતું નથી. 10% કામ થતું નથી. એમ દર વર્ષે આવે ને જાય, પણ અમારે ગંદકી જતી નહીં. ગંદકી જાય તો 5 કરોડ સરકાર આપે તો અમને વ્યાજબી છે. શું નામ તમારું? મારું નામ રોહિતભાઈ પ્રજાપતિ છે. રોહિતભાઈ, આ જે કોસ્ટનું કામ અધૂરું મૂકીને જે ભાગી ગયો છે કોન્ટ્રાક્ટર, તેને લઈને શું કહેશો? કોસ્ટના કામમાં કેવું છે કે કોસ્ટના કામમાં આવે તો અમને જાણ થઈ હતી, અમે જોવા ગયા હતા. બરોબર, મોટું ઘાસ છે પણ એ અધૂરું મૂકીને જતો રહે છે. અમે ત્યાં ઝાલા સાહેબને વાત કરી એટલે ઝાલા સાહેબનું કહેવું એવું થાય છે કે ભાઈ કોન્ટ્રાક્ટર છે, અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ કામ અધૂરું છે તે પૂરું કરી દે, પણ તે આવતો નથી. હવે મેં રજૂઆત કરી કે ભાઈ અહીંયા આજુબાજુમાં સોસાયટીઓ છે, સાર્વજનિક વિદ્યાલય છે, નાના બાળકોની સ્કૂલ છે, આંગણવાડી છે, આજુબાજુના રહીશોને એટલી ગંદકીનો ત્રાસ છે કે મચ્છરો અને બીમારીની એટલી બધી ત્રાહિમામ પરિસ્થિતિ પોકારી ગઈ છે. તે છતાં મેં તેઓ આગળ વારંવાર રજૂઆત કરી તો કે થઈ જશે, અઠવાડિયાની અંદર થઈ જશે, 10 દિવસની અંદર થઈ જશે, એમાં કોઈ જવાબ આપતા નથી. અમારે નાળાના બાજુની અંદર અમારી દુકાનો આવેલી છે. તો પણ અમારા ગંદકીનો બહુ સ્મેલ આવે છે અને મચ્છરનો બહુ ત્રાસ હોય છે. આના કારણે કોઈ નિકાલ આપવો જોઈએ. શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, તમે શું હોદ્દો ધરાવો છો? સરપંચ. તો આગળ ચોરક ગ્રામ પંચાયત સરપંચ. આ જે કોસ્ટનું જે સમસ્યા છે તેને લઈને શું કહેશો? કોસ્ટનું અમે કોન્ટ્રાક્ટરને આપ્યું હતું કામ, તો અધૂરું છોડીને જતા રહેશે કોન્ટ્રાક્ટર. શું કારણ છે? કારણ તો ખબર નથી એમને ખબર. કેટલા દિવસથી છોડી જતા રહે છે? 10 દિવસથી. તો તમે આગળ કોઈ રજૂઆત કરી ખરા? હા, રજૂઆત કરી પણ હજુ આવ્યા નથી લોકો. શું કહે છે કોન્ટ્રાક્ટર? તમને શું કહેવા માંગે છે? કોનો કોન્ટ્રાક્ટર છે? થઈ જશે એવું કહે છે. કોન્ટ્રાક્ટરનું નામ શું છે? ઝાલા સાહેબ કરીને છે સાહેબ. તો એનું શું કહેવું છે કોન્ટ્રાક્ટરનું? એ તો થઈ જશે એવું કહે છે.